આગળ આપણે જોઈશું ટ્રીક નંબર 12 સતત વિદ્યુતભાર વિતરણનું છે અને જે સમતલ પ્લેટ લઈએ છીએ કેવી છે અનંત સમતલ પ્લેટ માટે છે અનંત પૃષ્ઠ વિદ્યુતભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 થાય. આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. અનંત અંતરની પ્લેટ છે એટલા માટે તમે અંતર 2 ગણું કરો 4 ગણું કરો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત નથી. તો આલેખ હંમેશા કેવો મળશે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ આરનો એટલે કે અંતરનો તમને હંમેશા આડી સીધી રેખામાં જ મળે. હવે એક પ્રશ્ન જોઈએ. સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા ધરાવતી બે ખૂબ મોટી અનંત સમતલ વાહક પ્લેટો A અને B ને એકબીજાથી d અંતરે સમાંતર ગોઠવેલ છે. હવે પ્લેટો વચ્ચેનું અંતર 2 ગણું એટલે કે 2d કરીએ. આ બે પ્લેટો છે તેની વચ્ચેનું અંતર આપણે 2 ગણું કરી દીધું છે. A પર તો પ્લસ સિગ્મા જેટલો વિદ્યુતભાર ઘનતા છે, પરંતુ પ્લેટ B પર વિદ્યુતભાર 2 ગણું કરી તેની ઘનતા શું કરે છે પ્લસ 2 સિગ્મા એટલે કે 2 ગણી કરવામાં આવે તો આ નવી સ્થિતિમાં બંને પ્લેટોની મધ્યમાં આવેલ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણને જે આકૃતિ આપેલી છે તે એક પર સિગ્મા અને બીજા પર શું કરે છે પ્લસ 2 સિગ્મા કરી દઈએ છે. અંતર પણ 2 ગણું કરી દઈએ અને વિદ્યુત ક્ષેત્ર જો અને આ વિદ્યુત ક્ષેત્ર કરતા આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે હવે વધારે છે કારણ કે 2 સિગ્મા કારણ કે સિગ્મા જે છે એ કુલ વિદ્યુતભાર ભાગ્યા એરિયા. અહીંયા આપણે એરિયા બદલતા નથી એટલે કે પ્લેટ એની જ પ્લેટ રાખી છે પરંતુ એની અંદર શું કરીએ આપણે વિદ્યુતભાર વધારી દઈએ છે. અને ફોર એક્ઝામ્પલ એક રૂમની અંદર જો 5 જણાની કેપેસિટી હોય અને એ જ રૂમમાં આપણે 10 જણાને બેસાડી દઈએ સમજો ડબલ વ્યક્તિ કરી દીધા એ રીતે ડબલ આપણે એની વિદ્યુત ઘનતા કરી દઈએ. તો અહીંયા તમને ઓપ્શન આપ્યા હશે સોલ્યુશન છે અનંત સમાંતર પ્લેટના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખતું નથી એ આપણે જોઈએ. એટલે અંતર આપણે d કરીએ 2d કરીએ કે પછી ગમે તેટલું કરીએ વિદ્યુત ક્ષેત્ર બદલાશે નહીં. ઓકે. મધ્ય બિંદુ પાસે બંને ધન પ્લેટો પોતાનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરશે. ઓકે. તો પરિણામી ક્ષેત્ર માટે શું કરવું પડે બાદબાકી કરવી પડે મોટામાંથી નાનું બાદ કરવું પડે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર EB - EA. EB ની વેલ્યુ શું થશે અહીંયા સિગ્માની જગ્યાએ શું કરીએ છીએ ચાર્જ જો શું લખ્યું છે 2 સિગ્મા એટલે 2 ગણું કરી દીધું છે. તો અહીં શું લખીશું 2 સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 ને માઈનસ એપ્સિલોન સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એ તો એનું જ રહેશે. તો હવે 2 માંથી 1 2 - 1 અને કહેવાય તો આન્સર આવશે 1 એટલે કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો અહીંયા આપણો આન્સર એ જે છે આવશે ઓપ્શન નંબર A એ આપણો આન્સર છે. ઓકે થેન્ક યુ.